શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી દેવી પૂજક સમાજની બૈરાની કોથળીનું ઓપરેશન કરવાથી અંદરની નસું કાપી નાખવાથી બૈરાનું મોત નીપજ્યું છે અને 14 બાટલા લોહી ચડાવ્યું છે. બૈરા ખલાસ થઈ છે તો ડૉક્ટરની બેદરકારીથી ખલાસ થઈ છે અને ડૉક્ટરને સસ્પેન્ડ કરવાનો, પોલીસ કેસ દાખલ કરાવવાનો, આ બધું થાય ત્યાં સિવાય લાશ લેવાની થતી નથી. અને આ બધા એના દેવી પૂજકો, એના પરિવાર છે. મજામાં ભાઈ અને ભાવનગર અત્યારે લઈ ગયેલા છે પીએમ કરવા માટે. કે આપણે આ દેવી પૂજક નો બૈરા મરી છે એટલે અહીંના કોઈ ધારાસભ્ય કે નગરપાલિકાના પ્રમુખ આનો ટેકો નહીં પકડે, હાથની બાવડું ચાલે. હમણે કોકને 2-3 ધોકા મારશે તો આખું ગુજરાત બંધ કરાવશે. અને અહીં ધારાસભ્ય હું તમે એક તમારા સમાજના છો, તમે આ બધી સમાજના નથી, તમને અમે બધા મત નથી આપતા. હું એક જ તમારો સમાજ જ છે, તમારો એક જ સમાજ છે. અને ધોકો મારે તો પડકે ગુજરાતમાં તમામ પબ્લિક ને એક થઈ જવાનું. તો આ પણ પબ્લિક તમારું જ છે, તમારો જ મતદાન છે. તો આજ આપ રોવે છે, 3 દીથા રોવે છે. આની પડકે કોઈ તમારો ધારાસભ્ય, અમરેલી જિલ્લાનો કોઈ ધારાસભ્ય પડકે આવીને ઉભો નથી રહેતો કે નગરપાલિકાનો પ્રમુખ ના ઉભો રહેતો. અને મત જયારે જોતા હોય ત્યારે એમ કે બાપા હું મત આપજો, હું તમારા પગ ઝાલીશ એમ. તો જયારે બગદાણાની અંદર બનાવ બન્યો છે, અમે ત્યાંથી ત્રાહી ગયા છીએ કે બગદાણાની અંદર જે બનાવ બન્યો છે તો એના એક સમાજની માથે ઘાત થયો છે, તો બધો એનો સમાજ એની પાછળ ઉભો રહ્યો. તો હું તમે એક જ સમાજના ધારાસભ્ય છો, આ બીજો સમાજ તમારો નથી. તો અમે અમારા સમાજનો હવે ધારાસભ્ય ઉભો કરીએ ગુજરાતમાં. અમારા સમાજને ન્યાય માંગવા માટે અમે ઉભા કરીએ. અમે અમારા સમાજ હાટું ન્યાય માંગવા માટે અમે ધારાસભ્ય ઉભા કરીએ, અમારા સમાજનો હક માંગવા માટે. તો તમે કયા વિધાનસભાના ધારાસભ્ય છો? તો અમે તમારા સમાજ હાટું તમારે લડવાનું, અમારા સમાજ હાટું તમારે ભીખ માંગવાની. અમે આ સહન નહીં કરી લેવામાં આવે અને આવનારામાં અમે આ દેખાડી દેવું. એની કરતા આ જે સમાજને જે પીડા છે અત્યારે, એ પીડા અમે જરાય પણ સહન નહીં કરવી. અને આ ડોક્ટરે જે પણ આ બૈરાની કોથળીનું ઓપરેશન કરતા અને એની જે નસું તોડી નાખવામાં આવી છે અને જે બૈરા ખલાસ થઈ ગઈ છે, પહેલા તો એ 3 ડોક્ટર અહીંથી સસ્પેન્ડ થવા જોઈએ અને એની માથે એફઆઈઆર થવી જોઈએ. અને ત્યાં લગી આ લાશ લેવાની થતી નથી. એ મરી ગઈ પણ પાછળની કયક બૈરાઓને સુખી કરી દેવાની છે, પણ આ લાશ લેવાની થતી નથી. અને આ શાંતાબા જનરલ જે હોસ્પિટલ અમરેલીનું જે સરકારી હોસ્પિટલ છે તો બધાયના માટે છે. આજ પીએમ કરવા માટે ભાવનગર જવું પડતું હોય તો અમારે બધાને એમણે ફાફા દબવાના. પણ આ બગદાણાનો શબ્દ અમે હવે સહન નહીં કરી લેવી. કારણ કે તમે એક તમારા સમાજ હાટુથી, તમે આખા એક ખોટી હાટુથી તો અવડી બૈરા 5 બાળકો કેટલા મર્યા? 6 જણા મર્યા. એક બૈરાન પાછળ 5 બાળક મર્યા આની પાછળ. અને આજ અહીંયા બિચારા પગે લાગે છે કે અમારો ન્યાય કરાવો, અમારો ન્યાય કરો. તો આ ધારાસભ્ય તો ઉભા નહીં થાય. અમરેલી હોય કે જુનાગઢના હોય કે કોઈ પણ ધારાસભ્ય આજ ઉભા નહીં થાય. કારણ કે અમે એના નાગરિક નથી ને, અમે એના નાગરિક નથી.
તમે તમારા સમાજના જ ખરા ધારાસભ્ય છો. અમે અમારા સમાજના તમે ધારાસભ્ય નથી, તમે લોકલ છો. એક તમારા સમાજે જ તમને મત આપ્યા છે. એટલે હવે આ સહન કરી લેવામાં નહીં આવે, કારણ કે જ્યાં જ્યાં જોઉં છું દીપકભાઈ, જ્યાં જોઉં છું મારો સમાજ, મને મત આપજો તો હું આપણા સમાજનો વિકાસ કરી, મને મત આપજો તો હું આપણા સમાજનો વિકાસ કરી. તો આ બીજી 1800 પ્રજા ક્યાં થશે? આ જરાય સહન કરી લેવામાં નહીં આવે. અને આ અમરેલી જનરલ હોસ્પિટલ અને આજે અહીંયા બંધ કરવો પડે તો બારણા બંધ કરી દેવાના, હુડિયો કરવો પડે તો હુડિયો, જેલમાં જવું પડે તો જેલમાં જવાની તૈયારીમાં છીએ. આજે કાર્યકર્તા તેની ફરજ નથી, ધારાસભાની પહેલા ફરજ છે. અમરેલીના ધારાસભ્ય હોય તે અહીંયા સાંસદ હોય, એને આ મુદ્દો એને ધ્યાને